નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય યોજના રજૂ કરવામાં આવી રહી છે. આ તાલીમ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની જાહેરાત આપવામાં આવી રહી છે. વર્ષ 2025-26 માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુજકેટ, NEET, JEE જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય યોજના તેમજ IIM, NIFT, CEPT, NLU જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની જાહેરાત આપવામાં આવી છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ સાથે પાસ થયેલ હોય અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલ એન્જિનિયરિંગના પ્રવેશ માટે ગુજકેટ, NEET, JEE જેવી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અમલમાં છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને IIM, NIFT, CEPT, NLU જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના પણ અમલમાં છે. તો વર્ષ 2025-26 માટે ગુજકેટ, NEET, JEE જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય તેમજ IIM, NIFT, CEPT, NLU જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય મેળવવા ઈચ્છતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને eSamaajkalyan.gujarat.government.in પોર્ટલ પર આનુષંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવી રહ્યું છે. પોર્ટલ પર અરજી કર્યા બાદ સંબંધિત જિલ્લાના નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની મંજૂરી મળ્યા બાદ તાલીમ સહાય મેળવવા માટે પોર્ટલ પર પુનઃ અરજી કરવાની રહેશે અને તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમ સંતોષકારક પૂર્ણ કર્યાનું સંસ્થાનું પ્રમાણપત્ર અને ફી ભર્યાની પહોંચ અપલોડ કરવાની રહેશે. તેમજ તાલીમી સંસ્થામાંથી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ હાજરી મેળવીને સંબંધિત જિલ્લા કચેરી ખાતે હાર્ડ કોપીમાં જમા કરાવવાની રહેશે. જે બાદ જ વિદ્યાર્થીને નિયમો અનુસાર તાલીમ સહાયનું ચૂકવણું કરવામાં આવશે. તાલીમી સંસ્થામાં બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીન ફરજિયાત છે. વિદ્યાર્થીના પાત્રતાના ધોરણો તથા સંસ્થાની પાત્રતાના ધોરણે ઉક્ત પોર્ટલ પર આપવામાં આવેલ છે, જેને ધ્યાને લીધા બાદ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ધન્યવાદ.